गुजरात के बनासकांठा में कांग्रेस के प्रत्याशी ने सीआरपीएफ के जवान को पकड़ा है। गुजरात के बनासकांठा में कांग्रेस प्रत्याशी गैनीबेन ठाकुर पर प्रकाश चौधरी ने मारपीट का आरोप लगाया था। इस मामले वीडियो भी वायरल किया गया था, लेकिन गैनीबेन ठाकुर ने इस व्यक्ति को डुप्लीकेट सीआरपीएफ जवान बताया है। पालनपुर का प्रकाश चौधरी नामक युवक सीआरपीएफ के नाम का रौब जमाकर भारतीय जनता पार्टी के फेवर में वोट करवा रहा था, जिसे गैनीबेन ठाकुर ने पकड़ा है। जी ओके बेन। आज 7મી મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને દેશના સમગ્ર દેશના લોકો બંધારણીય હક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને 5 વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર સન્માનભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે। ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપગેન્ડા કરીને સામ દામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાતા તાલુકાના ધરેડા વસી આ બધા જ જે આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બહારના જોધરી બીજા જિલ્લાના આવીને સીઆરપીએફની પોલીસની નકલી પ્લેટો પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે, એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે। અમે એનો લોકેશનનો વિડીયો ટેગ કરીને જિલ્લા પોલીસ વડાને એના ટાઈમે મોકલી આપ્યો, જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી। અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બહારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં, તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો? છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કે ગેનીબેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો। તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ વહીવટી તંત્રને ચૂંટણી પંચને अपील करूँ, विनंती करूँ कि त्याना पोलीस अधिकारीओ हता एमनो अभिप्राय ले, त्या जे आगेवानो मतदारो हता एनो अभिप्राय ले अने एनुं लोकेशन टेग करे अने एने पोताने मारी नजरनी सामे लावे के ज्यारे ए अहींया त्यां हतो एने अमे एनुं आइडेंटिटी कार्ड पण जोयुं अने एम ज कीधुं के भाई तू आ जे पोलीसनी प्लेटो लईने लगावीने फरे छे ए पोलीसनुं अपमान छे अने बहु पोलीस थवाना अने पोलीस बनवाना बहु उमळका होय तो भणवुं ज होय, परीक्षाओं पास करवी जोईए ने आवी डुप्लिकेट पोलीसो न बनवराय ए पोलीस विभागनुं पण अपमान छे। अने आवा माणसो ज्यारे एक वहीवटी तंत्र के पोलीसना उपरना पोलीसना वडाओना रेम नजर हेठळ ज्यारे आवो सत्तानो दुरुपयोग करता होय एनी सामे पोलीसे कार्यवाही करवी जोईए। अने नहींतर हुं एम मानीश के पोलीस डिपार्टमेंटने एमनुं अपमान काल तो कोई आईएएस नकली बनी जाय छे, कोई आईपीएस नकली बनी जाय छे अने आ वहीवटी तंत्रना माध्यमथी केवडुं मोटुं नुकसान करशे। એટલે આ બાબતની ગંભીરતા લઈ અને પોલીસ વડા તટસ્થ તપાસ કરી અને જો એણે જાતે કપડાં પાડીને આ રીતે કર્યું હોય તો ફરી પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સાચી વાસ્તવિકતા ઉપર લાવી અને લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું।